નમસ્કાર, જય ગૌ માતાએ. હું વેદાંત ફાઉન્ડેશનમાંથી રાઘવજી વેકરિયા, સુરત. મને એવું લાગે છે કે અત્યારે માણસને સહનશક્તિ ઘટી ગઈ છે. મારાથી માંડીને એમાં ઘણા લોકો આવી જાય છે અને માણસ એને હિસાબે જ દુઃખી થઈ રહ્યો છે, માનસિક રીતે દુઃખી થઈ રહ્યો છે. પણ મને એવું લાગે છે કે આજે હું જે સંસ્થામાં આવ્યો છું, અહીંયા ડભોઈ તાલુકાનું ધરમપુરી ગામ ગૌશાળા છે અને આયુર્વેદિક હોસ્પિટલ છે. એમના પ્રણેતા પરમ પૂજ્ય રમણીય બાપુ સંતોષિયા મારા બહુ હૃદયથી 30 વર્ષથી એની પ્રેરણા લઈને હું આજે સમગ્ર ગુજરાતમાં હું મોટી મોટી સંસ્થાઓમાં, નામાંકિત સંસ્થાઓમાં સેવા સાથે જોડાયેલો છું. એમાં આશીર્વાદ કોઈ રૂપ હોય તો એ મારા ગુરુ સમાન પરમ પૂજ્ય રમણીય બાપુ સંતોષિયા છે. અને તેમની પાસેથી હું જાણવા માગું છું કે બાપુ, આ માણસ કોઈ પણ પરિસ્થિતિ આવે તો એને સ્વીકારી નથી શકતો અને દુઃખી થાય છે, તો એને માટે શું એ વ્યક્તિએ કરવું છે? દરેક સ્થિતિ આવે, જો સુખ આવે કે દુઃખ આવે, તો હંમેશા માણસના મગજમાં એવું બેસી ગયું કે સુખી થવું, મુક્ત થવું, મોક્ષ મેળવવો, સમૃદ્ધ થવું, શાંતિ મેળવવી, આ એને પાઠ ભણાવવામાં આવ્યો. એટલે માણસ એના બોર્ડ લઈને ફરે છે કે મને શાંતિ ક્યારે મળે, મને સુખ ક્યારે મળે, મને મોક્ષ ક્યારે મળે. પણ એને એ ખબર હોવી જોઈએ કે દુઃખ સમજાય તો જ સુખ થાય. હવે દુઃખ જ્યારે આવે, એને મને દુઃખ લાગ્યું, સમજ, તાપનું દુઃખ, રસ્તામાં ટ્રાફિકનું દુઃખ, કાંઈ ઘટ્યું એનું દુઃખ. હવે એ સમસ્યાનું નિરાકરણ લાવતા ન શીખે તો એને સુખ ન આવે. સમજાણું ને? આપણે પહેલાંના સમયમાં લાઇટ નહોતી તો પંખા નહોતું, એનું દુઃખ નહોતું. રસ્તામાં વાહન નહોતા તો હાલવાનું દુઃખ નહોતું. લાઇટ નહોતી એના કાંઈ એનું દુઃખ નહોતું. બરાબર? તો જે વસ્તુ સગવડ બનાવી છે એની અગવડ તો આવવાની. હવે એ અગવડને સમજી જાય તો જ એ સગવડમાં આવે, નકર સગવડમાં ન આવે. એમ માણસ આજે જરૂર કરતાં વધારે વ્યવહાર કરે, અશાંતિના વ્યવહાર કરે, હવે શાંતિ ગોતે છે. હવે બંધનો જ ભેગા કર્યા છે, આનું બંધન, પહેલાંનું બંધન, અને પાછો મોક્ષ ગોતે છે. એટલે એ બંધનનું કારણ સમજે કે કયું બંધનનું. હા, હું નિમિત્તમાં, એટલે ગીતામાં ભગવાન કહે તું તારું કર્તવ્ય કર્મ કરવા આવ્યો છો, મારી ફરજ છે ને હું કરું છું, હું કાંઈ કરતો નથી, નિમિત્ત માત્ર છું. તો તમને કોઈનું બંધન નથી, તો તમે મુક્ત છો. હે ભગવાન, હું જે કર્મ કરું, આજ કાંઈ કર્યા એ તમને સમર્પણ, તોય મુક્ત છું. અને મેં આજે જે અત્યાર સુધી તમે આટલી સંસ્થાઓમાં જે 50, 60, 100 સંસ્થાઓમાં સેવા આપી હોય કે ભાઈ હે ભગવાન, હું નિમિત્ત માત્ર છું, મેં કાંઈ કર્યું નથી અને હું માત્ર મારી ફરજ હતી ને કરી, તો તમે આજથી જ મુક્ત છો. પણ એમ થાય કે આ તો હળવું કર્યું પણ છતાંય મને જશ ન મળ્યો, છતાંય મને આનો સાથ ન મળ્યો, તો તમે અટવાયા. હવે માત્ર નિમિત્ત માત્ર છે, આપણી ફરજ બજાવીને આપણે નીકળી જવાનું છે. એને કર્મયોગી કીધા છે. અને તમે ભગવાનને જે કાંઈ કર્મ સારા નરસા કર્યા આપી દો એને ભક્તિ યોગી કહેવાય. અને કરવા છતાંય મેં કાંઈ કર્યું જ નથી, હું અકર્તા છું, હું નિમિત્ત માત્ર છું, અને મારા નિમિત્ત, શરીર નિમિત્તે, રાઘવ નિમિત્તે આ બધું થયું છે અને હું એનો સાક્ષી છું, તો જ્ઞાન યોગી થયો. હા, તો જ્ઞાનની ભક્તિ. બરાબર? તો તમે જીવનમાં આ પ્રકારે ટેકનિકથી જીવન જીવવાની તૈયારી કરો એટલે સહજ રીતે તમે જ્યાં છો ત્યાં તમારે કોઈ વસ્તુની અપેક્ષાની જરૂર. આજે માણસ જે વસ્તુ દુઃખ આવ્યું છે તો દુઃખને સમજવા તૈયાર નથી એટલે દુઃખી છે. બાકી તો સુખ, દુઃખની અંદર જ સુખ છે, નિષ્ફળતામાં સફળતા છે, અપમાનમાં જ સન્માન છે અને બંધનમાં જ મોક્ષ છે. હવે જે વસ્તુમાં જે છે એમાં ગોતવાને બદલે બીજે ગોતવા નીકળ્યો એટલે માણસ અટવાય છે, ભટકાય છે.